હાલો. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં છો? વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈ જઈએ, કારણ કે રિવિઝન બેચ ચાલી રહ્યો છે અને રિવિઝન કેમ કરીને આપણે ધીમે ચલાવી શકીએ, એટલે જેટલો સમય બચાવશું એટલું થોડુંક વ્યવસ્થિત કન્ટેન્ટ આપણે લઈ શકશું. આજનું જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, નાણાકીય બજાર. આપણે નાણાકીય સંચાલન જોયું, હા ને. આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ નાણાકીય બજાર, જેમાં આપણે વાત કરવાના છીએ ખાસ શેર બજાર વિશે. ઇઝી ચેપ્ટર છે, પણ વ્યવસ્થિત ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ફટાફટ જોડાઈ જાઓ, જેથી કરીને આજના ચેપ્ટરનું રિવિઝન આપણે ફટાફટ કરી શકીએ. જ્યાં મુદ્દાકીય માહિતી આવશે ત્યાં મુદ્દા વ્યવસ્થિત કાળજીપૂર્વક જોવાના છે. બાળકો, ભારતના નાણાકીય માળખાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, ઔપચારિક કે અનૌપચારિક. યાદ રાખજો, ઔપચારિક નાણાકીય બજારને કહેવાય બાળકો સંગઠિત નાણાકીય બજાર. ઔપચારિકને કહેવાય બાળકો સંગઠિત નાણાકીય બજાર માળખું, અને બિન સંગઠિત નાણાકીય માળખું અનૌપચારિક જેને કહેવાય. સંગઠિત નાણાકીય માળખામાં હાલો 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 વોઇસ આવે છે એવરીબડી? યસ નો? યસ નો? ઓકે, ઓલ સેટ? ઓકે, ડન. તો બાળકો, સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે, જેને કહેવાય ફાઇનાન્શિયલ માર્કેટ. નાણાકીય બજાર, માર્કેટ મીન્સ બજાર, અને ફાઇનાન્શિયલ એટલે નાણાકીય. ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે 4 ઘટકનું બનેલું હોય છે. યાદ રાખજો, જેને કહેવાય સંગઠિત નાણાકીય માળખું. તો સંગઠિત નાણાકીય માળખું બાળકો 4 ઘટકનું બનેલું હોય છે. નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. યાદ રાખજો બાળકો, ઔપચારિક એટલે કે સંગઠિત નાણાકીય માળખું 4 ઘટકોનું બનેલું હોય છે. એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સંગઠિત નાણાકીય માળખાના ઘટકો જણાવો, અથવા ઔપચારિક નાણાકીય માળખાના ઘટકો જણાવો. પહેલું, નાણાકીય સંસ્થાઓ. બીજું, નાણાકીય સાધનો. ત્રીજું, નાણાકીય સેવાઓ. અને ચોથું, નાણાકીય બજાર. ફરીથી બોલું છું, નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. ખાસ જે નાણાકીય બજાર છે બાળકો, એમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. ઓકે, ચાલો આગળ વધીએ બાળકો. મૂડી બજારમાં એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. મૂડી બજાર એટલે બાળકો એવું બજાર કે જેમાં સમાજના લોકો જે પોતાની નાની નાની બચતો કરે છે, તે બચતો ઔદ્યોગિક સાહસોને મૂડી ભંડોળ સ્વરૂપે પૂરું પાડે છે. ખાસ કરીને જેમાં આપણે સમાવેશ કરી શકીએ બાળકો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને બાળકો ડિબેન્ચર્સ છે. તો મૂડી બજારમાં એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે, જેથી મૂડી બજારમાં ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન મળી રહે છે, જે મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને. યાદ રાખજો બાળકો, અત્યારનું જે મૂડી બજાર છે દેશના આર્થિક વિકાસમાં ખૂબ 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 મહત્વનું સાબિત થાય છે. ઓકે, હવે આ બધું આપણે શીખેલા છીએ, એટલે પાછા તમને એવો પ્રશ્ન ન પૂછતા કે સાહેબ મૂડી બજાર એ આગળ આવશે હોત. મૂડી બજાર એટલે આપણી ભાષામાં કહીએ તો શેર બજાર. હવે આપણે છીએ તમે અને હું, આપણા જે આપણે રોજબરોજ જે પૈસા કમાઈએ છીએ એમાંથી જે નાની ટૂંકી મોટી જે બચતો કરીએ છીએ, એ બચતોને આપણે ઔદ્યોગિક સાહસોને આપીએ છીએ રોકાણ સ્વરૂપે. જેમ કે આપણે શેરમાં રોકાણ કરીએ, કોઈ ઔદ્યોગિક સાહસ કે રિલાયન્સ કંપનીના શેરમાં રોકાણ કરો
તો આપણી કંઈક એમાં આવક કમાવાની, પૈસા કમાવાની, વળતર મેળવવાની બાળકો અપેક્ષા હોય. તો રિલાયન્સ કંપની લિમિટેડના શેરમાં રોકાણ કર્યું હોય તો આપણી અપેક્ષા શું હોય કે સારામાં સારું ડિવિડન્ડ મળે, અથવા XYZ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય તો આપણી અપેક્ષા શું હોય કે સારામાં સારું વ્યાજ મળે, ઊંચા દરે વ્યાજ મળે છે. તો આપણે મૂડી બજાર એટલે મૂડી બજારના માધ્યમથી આપણી નાની નાની બચતોનું ઔદ્યોગિક સાહસમાં આપણે મૂડી રોકાણ કરીએ છીએ અને ઔદ્યોગિક સાહસોને ભંડોળ પૂરું પાડીએ છીએ. ઓકે. નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો દ્વારા જેવા કે ટ્રેઝરી બિલ, કમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાત સંતોષે છે. તો બાળકો મૂડી બજાર એ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને સંતોષે છે. અને બાળકો નાણાં બજારની વાત કરીએ તો જ્યારે ધંધાકીય એકમને સંસ્થાને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય, શોર્ટ ટર્મ માટે, એટલે ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાતોને સંતોષે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? તો મૂડી બજાર એટલે ટૂંકી ભાષામાં કહી દઈએ તો શેર બજાર, અને નાણાં બજાર એટલે જ્યારે ધંધાકીય એકમ સંસ્થાને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય ત્યારે નાણાં બજારની જરૂર પડે છે. ઓકે. આગળ આપણે વાત કરીએ બાળકો નાણાકીય બજારનો ખ્યાલ. નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે, જ્યાં વિશાળ પ્રમાણમાં ડીલ થતી હોય, સોદાઓ થતા હોય. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે એમનું બચતનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. બાળકો હવે નાણાકીય બજાર છે ને એનું વલણ દરરોજ બદલે. તો બજારની માર્કેટની પરિસ્થિતિ જોઈને ઇન્વેસ્ટર એટલે કે રોકાણકાર પોતે સ્વયં પોતાની જાતે એનાલિસિસ કરીને નિર્ણય લઈ શકે છે કે પોતાની જે કિંમતી જે બચતો છે, જે સેવિંગ છે, સેવિંગ એટલે કે બચતોનું ક્યાં રોકાણ કરવું. બાળકો નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં કોનો સમાવેશ થાય? તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા. પછી જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ. અહીંયા જ્યારે જ્યારે હું શબ્દ વાપરું છું જામીનગીરીઓ, એટલે જામીનગીરીઓમાં બાળકો શેર અને ડિબેન્ચર્સ બંનેનો બાળકો સમાવેશ થાય છે. યાદ રાખજો બાળકો, જામીનગીરીઓમાં શેર અને ડિબેન્ચર્સ બાળકો બંનેનો સમાવેશ થાય છે. તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા, જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા, અને નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ બાળકો નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે એની આપણે વાત કરી, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓ મેળવવા માટેનું બજાર છે, જેમાં સમાવેશ થાય છે શેર, ડિબેન્ચર અને બોન્ડ. જામીનગીરી ક્લિયર થાય છે? જામીનગીરી એટલે શેર, તો હું જ કહું છું, એ જ તો કહું છું બટા દવે, કે જામીનગીરીઓ એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, આ બધી જામીનગીરીઓ કહેવાય. એમાં શેર હોય તો એને કહેવાય માલિકીની ભંડોળ, અને ડિબેન્ચર હોય તો ઉછીનું ભંડોળ. અને ટૂંકા ગાળા માટેનું જે બજાર છે બાળકો નાણાં બજાર, એમાં સમાવેશ થાય છે ટ્રેઝરી બિલ, કમર્શિયલ પેપર વગેરે. એટલે મૂડી બજાર છે એ લાંબા ગાળા માટેની જામીનગીરીઓનું બજાર છે, અને નાણાં બજાર છે એ ટૂંકા ગાળા માટેની જામીનગીરીઓનું બજાર છે. મૂડી બજારને બાળકો બે ભાગમાં વહેંચવામાં આવે છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. હાલો હવે આપણે વાત કરવાની છે બાળકો મૂડી બજાર એટલે શેર બજાર. યાદ રાખજો, મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. ગૌણ બજારમાં ખાસ શેરનો સમાવેશ થાય છે. પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે, જે ફ્રેશ ઇસ્યુ હોય ને બાળકો એને કહેવાય ફ્રેશ ઇસ્યુ.
સૌ પ્રથમ વખત પહેલી વખત જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે, યસ એબ્સોલ્યુટલી રાઈટ, એને કહેવાય ઇનિશિયલ પબ્લિક ઓફર, આઈપીઓ. એના માટેનું બજાર મૂડી બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર, અને ગૌણ મૂડી બજાર એટલે કે શેર બજાર, જેમાં અગાઉ ઓલરેડી લોકો શેર બહાર પાડી ચૂક્યા હોય અને એ શેર જામીનગીરીઓના સોદા એટલે કે ખરીદ વેચાણ શરૂ થઈ ગયું હોય. જામીનગીરીઓના સોદા એટલે બાળકો જામીનગીરીઓનો ખરીદ અને વેચાણ, જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ. ક્લિયર થાય છે? ઓકે. આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર અને એફપીઓ એટલે ફર્ધર અથવા ફોલો ઓન પબ્લિક ઓફર. જે કંપની એક વખત શેર બહાર પાડી ચૂકી હોય અને ફરીથી વળી પાછા શેર ઇસ્યુ કરે વધુ મૂડી ભંડોળ ભેગું કરવા માટે, તો એને એફપીઓ કહેવાય, ફોલો ઓન અથવા ફર્ધર પબ્લિક ઓફર. અને જે કંપની સૌ પ્રથમ પહેલી વખત પેટી પેક શેર બહાર પાડી હોય એને કહેવાય આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર. તો બાળકો મૂડી બજારના બે ભાગ થઈ ગયા, પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર. પ્રાથમિક મૂડી બજાર એટલે નવી પેટી પેક જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર, અને ગૌણ મૂડી બજાર એટલે બાળકો એક વખત જામીનગીરી બહાર પાડી ચૂક્યા હોય એવા શેર બજારમાં જે શેરોના ઓલરેડી ખરીદ વેચાણના સોદાઓ શરૂ છે એવા બજારને ગૌણ મૂડી બજાર કહે છે. જો અહીંયા આખો ચાર્ટ છે બાળકો. નાણાકીય બજારના બે ભાગ પડે છે, મૂડી બજાર અને નાણાં બજાર. ઓકે, મૂડી બજારની વાત કરીએ, ચાર્ટમાં તમને ફટાફટ સમજાવી દઉં છું. બાળકો, મૂડી બજાર જે છે એ લાંબા ગાળાની ભંડોળ ભેગું કરવા માટેનું માર્કેટ છે, અને નાણાં બજાર જે છે બાળકો એ ટૂંકા ગાળાની જામીનગીરી માટેનું માર્કેટ છે. તો બાળકો, મૂડી બજારના બે ભાગ પડે છે, પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ એટલે શેર બજાર, જેમાં ઓલરેડી કહેવાય ને કે ભાઈ શેરના ખરીદ વેચાણના સોદાઓ શરૂ છે. અને પ્રાથમિક બજારમાં તો બાળકો આપણે બાજુમાં લખી દઈએ કે ભાઈ સૌ પ્રથમ પહેલી વખત જે શેર બહાર પાડવામાં આવે છે એને કહેવાય ઇનિશિયલ પબ્લિક ઓફર. ઓકે. નાણાં બજારમાં ટ્રેઝરી બિલ ને આવા વગેરેનો સમાવેશ થતો હોય છે. ક્લિયર થાય છે? આગળ જોઈએ બાળકો નાણાં બજાર. હવે નાણાં બજાર એટલે ટૂંકા ગાળા માટેની મૂડીની પ્રાપ્તિ માટેના સાધન. ઓકે, એને નાણાં બજાર કહેવાય. તો નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનો માટેનું બજાર છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજાર એટલે નાણાંની અવેજીની વસ્તુ. બાળકો, ટ્રેઝરી બિલ છે એને સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે ટૂંકા સમયમાં, એટલે નાણાંની અવેજી કહેવાય. ક્લિયર થાય છે? નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. ઊંચી તરલતા એને કહેવાય હાઈ લિક્વિડિટી. લિક્વિડ એટલે પ્રવાહી. પ્રવાહીમાં વહી જવાનો ગુણધર્મ તેજ હોય, અને નાણાં બજારમાં ઊંચી તરલતા એટલે એવા બાળકો નાણાકીય અસ્કયામતો કે એવા રોકાણો કે એવી મિલકતો કે જેનું સરળતાથી ટૂંકા ગાળામાં કહેવાય ને કે ભાઈ રોકડમાં કેશમાં રૂપાંતર કરી શકાય. અસ્કયામતો એટલે એક પ્રકારની મિલકતો, ટ્રેઝરી બિલ ને વગેરે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાંના ધિરાણનું બજાર છે. આ નાણાં બજાર છે એ ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને ધિરાણ કરવાનું બજાર છે. એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે. એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી તારીખે તમને કહેવાય ને કે મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર. યાદ રાખજો બાળકો, નાણાં બજારની મુદત છે
1 વર્ષથી ઓછો સમય. ઓકે, આગળ વાત કરીએ તો નાણાં બજારમાં બે પક્ષકાર હોય છે, નાણાંનું ધિરાણ કરનાર, બીજું ના બી તો હોવાનું જ છે, નહીં તો નાણાં બજાર કામ કેમ કરે. નાણાં ધીરનારાઓમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ઉછીના નાણાં મેળવનારામાં ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હોય છે. યાદ રાખજો, નાણાં બજાર ટૂંકા ગાળા માટે જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આ બધી બેંકો આવી છે. સહકારી બેંકો, કોઓપરેટિવ બેંકો જે હોય તે, રાજકોટ નાગરિક સહકારી કોઓપરેટિવ બેંક, ધ વરાછા કોઓપરેટિવ બેંક, આ સહકારી બેંકો. સરાફી પેઢીઓ જે હોય છે તે બાળકો નાણાંનું ધિરાણ કરે છે ટૂંકા ગાળા માટે, શોર્ટ ટર્મ માટે, 1 વર્ષથી ઓછા સમય માટે. ઓકે, જ્યારે ઉછીના નાણાં મેળવનારામાં કોણ હોય? ખેડૂત. ખેડૂતો બેંક પાસેથી, સહકારી મંડળીઓ પાસેથી ધિરાણ મેળવતા હોય છે. વેપારીઓ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર વગેરે. નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે બાળકો. ઓકે, સંગઠિત નાણાં બજાર એટલે સંગઠિત નાણાં બજાર એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, સહકારી બેંકો અને સરાફી પેઢીઓ દ્વારા જે નાણાં બજાર ચલાવવામાં આવે છે એને સંગઠિત નાણાં બજાર કહેવામાં આવે છે. સંગઠિત નાણાં બજાર એટલે એનું કોઈ વેચાણ માટેનું, ખરીદવા માટેનું કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ હોતું નથી. તમારે નાણાંની જરૂર હોય તો XYZ ધિરાણ કરનાર સંસ્થા, પછી એમાં વેપારી બેંક હોઈ શકે, સહકારી મંડળી હોઈ શકે, એની પાસેથી જઈને તમે ધિરાણ મેળવી શકો છો. પણ એનું જે લખ્યું છે ને, જો કે ભૌતિક સ્થળ નથી, પણ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો બાળકો શું છે? સમૂહ છે. ઓકે, બોરવલ હાર્દિક ભાઈ બટા કીધું તો ખરા, વેપારી બેંક એટલે SBI, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, આ બધી વેપારી બેંકો કહેવાય. એ લોકોનો મેન ધંધો શું છે? ઓછા વ્યાજના દરે પૈસા મેળવવા અને વધુ વ્યાજના દરે પૈસા આપવા. વચ્ચે જે વ્યાજનો તફાવત વધે એનો શું કહેવાય? નફો. આપણે પૂછ્યા જ કરે છે, મને ખબર નથી પડતી, હું રિવિઝન કરાવું છું, હું કરાવું છું, કાંઈ વાંધો નહીં, જે હોય તે હાલો. હા, ઇકોનોમિક્સમાં આવે છે, હવે એનાથી મને કાંઈ ફાયદો નથી ને બેટા, તું મને કે હા ઇકોનોમિક્સમાં આવતું હોય તમારે ધ્યાન રાખવાનું, ચાહે 2 વિષયમાં આવે છે તો આપણે તૈયારી કરી લેવાય. હા, ઓકે, ચાલો. તો નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે અહીંયા આપી છે બાળકો, કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા, હાઈ લિક્વિડિટી સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેવા વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે, ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે બાળકો નાણાં બજાર. પછી બાળકો નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. ટૂંકા ગાળાની મિલકત સાધનોનું બજાર જેની પાકતી મુદત 1 વર્ષથી ઓછી હોય એને સંગઠિત નાણાં બજાર કહે છે. નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ પાત્રતા મહત્વની હોય છે. શાખ પાત્રતા એટલે શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ, માન સન્માન. આજે તમારે વેપારી બેંક, એક્સિસ માંથી, આઈસીઆઈસી માંથી, એચડીએફસી માંથી તમારે લોન લેવી હોય તો પહેલા તો આપણી શાખ પાત્રતા હોવી જોઈએ. પહેલા આપણું સિબિલ ચેક કરે કે તમે ગામના બૂચ તો નથી માર્યા ને, બેંકના વ્યવહારો ચેક કરશે અને તમારી બેંકમાં શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ, માન સન્માન, ક્રેડિટ કેવી છે એ તપાસશે. ક્લિયર થાય છે? ઓકે, નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે. હવે આ વિવિધ સંસ્થાઓમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, સહકારી મંડળીઓ, સરાફી પેઢીઓ વગેરેનો સમાવેશ થઈ જાય છે. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર, જેમ કે ટ્રેઝરી બિલ, કોલ મની, એ ટૂંકા ગાળા માટે હોય છે અને એનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે. આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ વગેરે. મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે
અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે. યાદ રાખજો, નાણાકીય માર્કેટ જે ટૂંકા ગાળાનું માર્કેટ છે એમાં જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી પર રહેલો છે. આજે નાણાં બજાર છે એમાં સંગઠિત નાણાં બજાર છે એની સફળતાનો આધાર, કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી, પોતે કઈ રીતે કામગીરી કરે છે એના પર તેનો આધાર રહેલો હોય છે. હવે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર કીધું. નાણાં બજારના બે ભાગ છે, સંગઠિત અને અસંગઠિત. સંગઠિત નાણાં બજારનું બીજું નામ છે બાળકો ઔપચારિક, અને અસંગઠિતનું બીજું નામ છે બાળકો અનૌપચારિક. ઔપચારિક નાણાં બજાર અને અનૌપચારિક નાણાં બજાર. ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંક, મ્યુચ્યુઅલ ફંડ વગેરે નું બનેલું હોય છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. યાદ રાખજો, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે યાદ રાખજો, સંગઠિત નાણાં બજાર છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંક, બાળકો સહકારી મંડળીઓ, સરાફી પેઢીઓ દ્વારા બનેલું હોય છે. અને આ બધાનું નિયંત્રણ એક કેન્દ્ર જગ્યાએથી થાય છે અને એ છે બાળકો કે સંગઠિત નાણાં બજારનું કહેવાય ને કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. એટલે વેપારી બેંકો હોય, ICICI, HDFC, આ તમામના જે નિર્ણયો હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી આવતા હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, જોજો, સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. યાદ રાખજો, સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ પામેલું છે. ગૂગલ કરી લેજે બેટા, આશુતોષ દવે. હવે આરબીઆઈ ની સ્થાપના કોણે કરી હતી આમાં આપણે એનો ઉલ્લેખ જ નથી કરવાનો. કોણે કરી હતી, કેમ કરી હતી, હવે એ ગૂગલ કરી લેજો હો ને બેટા. હવે મને લાગે તું યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતો એવું કેમ લાગે છે? કારણ કે તું પ્રશ્નો બધા યુપીએસસી લેવલના પૂછશો બેટા, એવું છે? હા, એ સ્થાપના ક્યારે થઈ હતી બેટા? સંજના, તું ખોટો જવાબ આપશો. કોણે કરી હતી એ ગોતી દો. હા, એ પાછું મારે ગૂગલ કરવું પડશે એમ, સમજાણું? હવે કોણે કરી હતી એ પાછું જોવું પડશે ને. હા, એટલે નક્કી અમારા દવે સાહેબ છે ને એ યુપીએસસી ની તૈયારી કરી રહ્યા હોવા જોઈએ. હા, ઓકે. એટલે મને લાગે કે આમ કહેવાય ને સમુદ્રમાંથી મોતી કાઢવાના હોય ને એમ ભાઈ પ્રશ્નો કાઢે છે, સમજ્યા? અલગ અલગ. હા, ઓકે. હા, ચાલો હાલો. અસંગઠિત નાણાં બજાર. અસંગઠિત નાણાં બજાર એટલે અનૌપચારિક નાણાં બજાર કે તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. જેવી રીતે વેપારી બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહેવાય ને આમ શેષનાગની જેમ ફેણ ચડાવીને બેઠી હોય, એમ અસંગઠિત નાણાં બજાર પર કોઈ કેન્દ્રીય સંસ્થાનું બાળકો નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ પણ કોઈ ધારા ધોરણ વગર ચાલતી હોય છે. આ નાણાં બજાર નાણાં ધીરનાર જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, સરોફ વગેરેનું બનેલું છે. આ બધા વચ્ચે સંકલનનો બાળકો અભાવ હોય છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં બહુ વિકાસ પામી. હવે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. જેમ કે રિક્ષાની પાછળ લખ્યું હોય ને, સોના સામે લોન આપવામાં આવશે. સરાફી પેઢીઓ હોય, ફાઇનાન્સ, એમ કે કયો ધંધો કરો તો કે ફાઇનાન્સ નો. આ બધા અસંગઠિત નાણાં બજારો છે. બાળકો જે લોકો નાણાંનું ધિરાણ કરવાનું કામ કરે છે, હવે સામેવાળાની જેવી જરૂરિયાત હશે ને એટલી ટકાવારીનું વ્યાજ વસૂલ કરશે. આમાં કોઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ નડતું
નથી. સમજાય છે? તો સરાફી પેઢી જેને એને કહેવાય જે વર્ષોથી નાણાંનું ધિરાણ કરવાનું કામ કરતી હોય. આજથી વર્ષો પહેલા રાજાશાહી જમાનાની વાત કરીએ તો એ સમયે સરાફો હતા. એ લોકો શું કરતા, ગામના જે ખેડૂતો ગરીબ વર્ગ હોય એને કહેવાય ને કે ભાઈ જમીનના કાગળ પર શું આપતા, ધિરાણ આપતા, પૈસા આપતા. અને કેટલીક વાર તો એવું થતું, તમે મૂવીમાં જોયું, આમ અંગૂઠો પડાવી લે, પૈસા ખેડૂત જો ભરી ન શકે તો, અને એના માટે ધારે એટલો વ્યાજનો દર વસૂલ કરી શકે. હવે મારે પૈસાની અર્જન્ટ જરૂર હોય તાત્કાલિક, તો કોઈ મને ગામમાં રેગ્યુલર 5% વ્યાજનો દર ચાલે છે, અને એ ભાઈ એમ કે 12% થશે અને મારે પૈસાની જરૂર હોય દેવો પડે. આ સંગઠિત નાણાં બજાર, એમાં કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. બાળકો, આ વિશે તમારે ખાસ જોવાનું છે. નાણાં બજારના સાધનોમાં આવશે ટ્રેઝરી બિલ, કમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કમર્શિયલ બિલ અને કોલ નોટિસ મની. તો નાણાં બજારનું પહેલું સાધન છે ટ્રેઝરી બિલ, ખાસ વાંચજો. કમર્શિયલ પેપર, નંબર 2 થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ મની અને નોટિસ મની. હવે બાળકો, મૂડી બજારનો અર્થ અને એની લાક્ષણિકતા છે. મૂડી બજારના બે ભાગ છે, મૂડી બજાર અને નાણાં બજાર. હા, અમુક વસ્તુ મેં કીધી ને ડિટેલમાં પાછા વાંચજો ને. હા, એટલે આ બધું આછું પાતળું આમાં સ્લાઇડ ફરતી જાય ને મગજમાં આવતું જવું જોઈએ કે હા આવું ભણવામાં આવ્યું હતું. હા, નવે નવું લાગતું હોય એનો મતલબ તૈયારી આપણે કરતા નથી, અથવા એકવાર ભણી લીધા પછી રિવિઝન ક્યારે કર્યું નથી. હવે જે થઈ રહ્યું છે અહીંથી જો અહીંથી રિવિઝન ન કર્યું હોત તો હજુ બોર્ડના આગળના દિવસે, પેપરના આગળના દિવસે ઘણાનું થાય. તો નાણાકીય બજારના બે ભાગ પડે છે, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજારમાં બે બજારનો સમાવેશ થાય છે, પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ બજાર. એટલે આ તો આપણે જોઈ લીધું મૂડી બજાર ને નાણાં બજાર. મૂડી બજાર એટલે લાંબા ગાળાની મૂડી ભંડોળ એકઠું કરવું હોય ત્યારે મૂડી બજારનો ઉપયોગ થાય, ટૂંકા ગાળા માટે નાણાં બજાર. હવે મૂડી બજારમાં બે છે, પ્રાથમિક અને ગૌણ. સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે આવી ગયું હતું ને હમણાં, લાંબા ગાળા માટે ભંડોળ પૂરું પાડતા સંગઠિત બજારને મૂડી બજાર કહેવામાં આવે છે. યસ, પીડીએફ મળશે, શું કામ નહીં મળે. મૂડી બજારમાં ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરી, બધા જ પ્રકારની જામીનગીરીનો સમાવેશ થાય છે. ખાસ કરીને શેર, ડિબેન્ચર, બોન્ડ નો વેપાર એટલે ખરીદ અને વેચાણના વ્યવહારો થાય છે. મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખીને આર્થિક વિકાસમાં મદદરૂપ કરે છે. મૂડી બજાર છે એ સમાજની બચતોને, તમારી મારી જેવા જે કંઈ પણ પૈસાની બચત કરે છે, બચત કરીને XYZ કંપનીના શેર કે ડિબેન્ચર કે બોન્ડમાં રોકાણ કરે છે, આ પૈસાને વ્યવસ્થિત માળખાકીય ધંધાકીય પ્રવૃત્તિમાં એ લોકો એનો ઉમેરો કરીને આર્થિક વળતર આપણને આપે છે, આપણું જીવન ધોરણ ઊંચું આવે છે, આર્થિક દેશનો પણ વિકાસ થાય છે. લાક્ષણિકતામાં જોઈએ તો મૂડી બજાર એ લાંબા ગાળાનું મૂડી ભંડોળ માટેનું બજાર છે, લાંબા ગાળાનું મૂડી ભંડોળ માટેનું બજાર. મૂડી બજારના સાધનોમાં મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ વગેરેનો સમાવેશ થાય છે. ઇન શોર્ટ, શેર, ડિબેન્ચર અને બોન્ડ્સ. ઓકે. મૂડી બજાર માટે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે, કમ્પલસરી છે. મૂડી બજારમાં ભંડોળનો લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. આ મૂડી બજાર એટલે શું? જે ભંડોળ છે એનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, બાળકો, રોકાણ કરવામાં આવે છે. મૂડી બજારમાં ઉપર સેબીનું નિયંત્રણ હોય છે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું સંપૂર્ણ નિયંત્રણ હોય છે. મૂડી બજારમાં નાણાકીય મિલકતોને તરલતા મળે છે, લિક્વિડિટી મળે છે. મૂડી બજારમાં શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય છે. શેર વેચે તો વેચનાર કહેવાય, એના શેર ખરીદે તો ખરીદનાર કહેવાય, વેચનાર શેર વેચી દે તો માલિકી પણ ખરીદનારને મળી જતું હોય છે. હવે ઓળખાણ નથી કાઢવી અને આમાં ધ્યાન આપી દો પહેલા. હા, મૂડી બજારના બે ભાગ છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર.
ઓળખાણ કાઢીને જાણે ચા પીવા જવાનો હોય એકબીજાના ઘરે એમ. હવે પ્રાથમિક મૂડી બજાર જોઈએ. પ્રાથમિક બજારમાં પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું વેચાણ આવી ગયું ને હમણાં ડિટેલમાં જોયું. પ્રાથમિક મૂડી બજાર એટલે પેટી પેક, આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર, પહેલી વખત બહાર પાડવામાં આવતી જામીનગીરીઓનું બજાર. અને ગૌણ બજાર જે છે બાળકો એ ઓલરેડી એમાં જે કહેવાય ને જામીનગીરીઓના ખરીદ વેચાણના વ્યવહારો શરૂ જ હોય છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણ બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. લાક્ષણિકતા છે પ્રાથમિક બજાર એ નવી જામીનગીરીનું બજાર છે. માત્ર નવી પેટી પેક જામીનગીરીનું વેચાણ કરતું હોય એવા રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ આઈપીઓ ભરવાનો હોય, ઇનિશિયલ પબ્લિક ઓફર. ક્લિયર થાય છે? પ્રાથમિક બજારમાં નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર એટલે કહેવાય પ્રોસ્પેક્ટસ બહાર પાડવું પડે. સૌથી પહેલા જે કંપની શેર બહાર પાડે ને એટલે વિજ્ઞાપન પત્ર બહાર પાડે. વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને પોતાના શેર ખરીદવા માટે આમંત્રણ આપે ને એના માટે 90% લઘુત્તમ ભરણું ભરાવવું જોઈએ. પ્રાથમિક મૂડી બજારમાં બુક રનિંગ, લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરે જેવા મધ્યસ્થીઓ હોય. દલાલ હોય ને, શેર દલાલ મારફતે લોકો શેર ખરીદતા હોય. ગૌણ બજાર એટલે આવ્યું આપણું પ્રિય શેર બજાર. ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1975 ના દિવસે ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ હતી. આજે આપણું જે મુંબઈ શેર બજાર છે ને એનું પહેલા 1875 9 જુલાઈ 1875 પહેલા એનું નામ હતું ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. આજે મુંબઈ શેર બજાર, બોમ્બે બીએસસી શોર્ટકટમાં તમે નામ સાંભળ્યું હોય, જોયું છે સંજ્ઞા, બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત 1894 અમદાવાદ શેર બજાર પણ શરૂ થયું. બાળકો આ વાત થઈ છે શેર બજાર. શેર બજારમાં બાળકો શેર દલાલો હોય, રોકાણકારોને શેર, ડિબેન્ચર અને જામીનગીરી ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઓકે, નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓનો વેપાર માટેનું સંગઠિત બજાર છે. આજે જે રજિસ્ટર્ડ કંપનીઓ છે, રજિસ્ટર્ડ નોંધાયેલી ક્યાં હોય? શેર બજારમાં નોંધાયેલી કંપની. અને એ પણ કેવી? જાહેર કંપની. યાદ રાખજો, કારણ કે ખાનગી કંપની પોતાના શેર બજારમાં ખરીદ વેચાણ કરી શકતી નથી. એટલે કેએલ ગર્ગ તો કહે છે કે શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ. લાક્ષણિકતાઓમાં જોઈએ, નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. શેર બજારે નોંધાયેલી એક કંપની જ છે જેનું નિયંત્રણ સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ઓકે, એ ઉપરાંત સરકારની મંજૂરી. 1956 ના જામીનગીરી કરાર નિયમન ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. 1956 નો જે જામીનગીરી કરાર ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની ખાસ મંજૂરી મેળવવી પડતી હોય છે. સંગઠિત બજારમાં આવે છે હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે ને. પ્રાથમિક મૂડી બજાર જેને કહેવાય કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું બજાર. સભ્યપદ. શેર બજારમાં સોદા કરવા માટે સભ્યપદ એટલે મેમ્બર બનવું પડે. અને શેર બજાર સાથે જે નોંધાયેલા સભ્યો દલાલ હોય ને એ જ શેર બજારમાં ખરીદ વેચાણ કરી શકે છે. ક્લિયર થાય છે? જામીનગીરીઓનું બજાર. શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. જામીનગીરીઓની નોંધણી. જામીનગીરીઓ એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, આ બધાની નોંધણી કંપની જો પેલા કંપની શેર બજારમાં રજીસ્ટર્ડ થાય. નોંધાયેલી જાહેર કંપની જ પોતાના શેર બજાર દ્વારા ખરીદ વેચાણ કરી શકતી હોય છે. સંચાલન. શેર બજારનું સંપૂર્ણ વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે અને દરેક સભ્યો પર કડક અંકુશ રાખવાનો. જે મધ્યસ્થી હોય ને, ગ્રો જેવી કંપની છે, પછી એનજે ઇન્ડિયા છે, આ બધા દલાલો કહેવાય જે શેર બજારમાં ખરીદ વેચાણના માધ્યમ બનતા હોય છે. એના પર સંપૂર્ણ અંકુશ અને નિયંત્રણ રાખવામાં આવતું હોય છે. વ્યવસ્થાકીય માળખું.
શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે. એટલે આ શેર બજાર જે છે, જેમ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એક પ્રકારની કંપની છે, જાહેર કંપની, જે શેરના ખરીદ વેચાણના સોદા કરવા માટેનું કાર્ય કરે છે. શેર બજારનું જે નિયમન છે એ સંપૂર્ણ નિયમન સેબી દ્વારા કરવામાં આવે છે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હાલો, હવે શેર બજારના કાર્યો શું છે કે મામું બજાર સમસો જાત પ્રવૃત્તિ. મામું બજાર સમસો જાત પ્રવૃત્તિ. તો શેર બજાર શું કાર્ય કરે છે? માહિતી પૂરી પાડે છે. આજે શેર બજાર છે ને, એક આખી એવી તમને જનરલ માહિતી પૂરી પાડે. કંપની કઈ કઈ કંપનીઓ શેર બજારમાં નોંધાયેલી છે, કઈ કંપનીના શેર બજારમાં નોંધાયેલી કંપનીના ભાવ, XYZ કંપનીના શેરના ભાવ કેટલા છે, ક્યારે ભાવ વધ્યા હતા, ક્યારે ભાવ ઘટ્યા હતા, નિફ્ટી, સેન્સેક્સ, આ બધા ની જાણકારી માહિતી પૂરી પાડે છે શેર બજાર. મૂડી સર્જનમાં મધ્યસ્થી. બાળકો, આજે શેર બજાર એ મધ્યસ્થી છે, જે જાહેર જનતાની બચતોને ભેગી કરીને કંપનીમાં મૂડીરોકાણ પૂરું પાડવા માટે મધ્યસ્થીનું કામ કરે છે. આજે આપણે ડાયરેક્ટ મધ્યસ્થીને પૈસા નથી આપતા. શેર બજારમાં જે તે કંપનીના શેર ખરીદીને પૈસા શેર બજારમાં આપણે રોકીએ. આપણે ક્યારે એમ નથી કહેતા રિલાયન્સ કંપનીમાં ને શેર બજારમાં પૈસા રોકીએ છીએ. બચતોનું મૂડીમાં રૂપાંતર. આપણી જે બચતો છે બાળકો, એને આપણે XYZ કંપનીના શેરમાં રોકીએ છીએ, અને સમાજની જે વ્યક્તિઓ પોતાની બચતોને જામીનગીરીઓમાં રોકવા ઈચ્છતી હોય, તેઓ સરળતાથી જામીનગીરીની ખરીદી તેમજ વેચાણ કરી શકે છે. આમ બચતોનું મૂડીમાં રૂપાંતર કરવું શક્ય બને છે. રોકાણકારોને માર્ગદર્શન. ઇન્વેસ્ટર્સ છે, શેર બજાર દરેક ઇન્વેસ્ટર્સને માહિતી આપે છે કે XYZ કંપનીની પોઝિશન શું છે, એની આર્થિક પરિસ્થિતિ, તમામ માહિતી તપાસીને જ આપણે શેર બજારમાં રોકાણ કરતા હોય છે. સટ્ટા માટે જરૂરી સવલત. તંદુરસ્ત સટ્ટો શેર બજારને કાર્યક્ષમ બનાવે. તંદુરસ્ત સટ્ટો એટલે એવો સટ્ટો કે જેનાથી કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ ધોવાઈ ન જાય, એમ તળિયા ઝાટક નુકસાન ન થાય, એને તંદુરસ્ત સટ્ટો કહેવાય, જે નિયમિત શેર બજારમાં ખરીદ વેચાણના ટ્રાન્ઝેક્શન કરતા હોય. ઓકે, મૂડી બજારનો વિકાસ છે. સોદામાં સલામતી. મૂડી બજારનો વિકાસ થાય, ઉદ્યોગનો વિકાસ થાય, ઉદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થાય એટલે ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ સુધરે. સોદામાં સલામતી. શેર બજારમાં સોદા કરતા દલાલો સેબીના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. તમામ સોદાઓ નિયમ અનુસાર કરવામાં આવે છે. શેર બજારમાં ધારાધોરણો નિશ્ચિત હોવાથી રોકાણકારોને સોદામાં સલામતી રહે છે. જામીનગીરીઓની નોંધણી. એટલે શેર બજારમાં XYZ કંપનીના શેર, ડિબેન્ચર, બોન્ડ જે કંઈ પણ બહાર પાડ્યું હોય એ દરેક જામીનગીરીઓની નોંધણી થાય છે. તરલતા. લિક્વિડિટી તો જબરજસ્ત છે, તમે કાલે શેર ખરીદીને આજે વેચી શકો. એટલે તરલતા છે, તમે સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકો છો. પ્રવૃત્તિ કરવા માટેની સગવડ. શેર બજાર તેના સભ્યોને પ્રવૃત્તિ કરવા માટેની સગવડ આપે છે. સભ્યો જે છે શેર ખરીદી શકે છે, પોતાની રીતે પોતાના નિર્ણયથી વેચી શકે છે. ડીમેટ ખાતું. ઓકે, શેર બજારમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય XYZ કંપનીમાં, ડીમેટ અકાઉન્ટ હોવું ફરજિયાત છે. ડીમટીરિયલાઇઝેશન જેને કહેવાય, પહેલા કાગળ દ્વારા જે કામ થતું, શેર સર્ટિફિકેટ ફિઝિકલ સ્વરૂપે આપવામાં આવતું, એને બાળકો ડીમટીરિયલાઇઝેશન કરવામાં આવ્યું, એટલે કે વીજાણુ યંત્રના માધ્યમમાં ફેરવી દેવામાં, બધું કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી થઈ ગયું, ફિઝિકલ સ્વરૂપ થઈ ગયું ડિલીટ. એટલે આજે તમારે જો શેર બજારમાં વ્યવહારો કરવા હોય તો ડીમેટ અકાઉન્ટ હોવું કમ્પલસરી છે, ફરજિયાત છે. ડિપોઝિટરીનો અર્થ. તો ભારતમાં કંપની ધારવા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરી કાયદો બાળકો ઓગસ્ટ 1996 અમલમાં આવ્યું. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. કઈ બે ડિપોઝિટરી છે આપણને ખબર છે, NSDL અને CDSL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, અને CDSL એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. બંને ડિપોઝિટરીઓ રોકાણકાર ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ કહે છે. બાળકો,
મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે. નાણાકીય સંસ્થાઓ શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરે, મધ્યસ્થી તરીકે આપણા શેરના ખરીદ વેચાણના ટ્રાન્ઝેક્શન સેટલ કોણ કરે? આ NSDL અને CDSL જેવી કંપનીઓ. એટલે આ પણ પોતે એક જાહેર કંપની છે, યાદ રાખજો. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીઝ લિમિટેડ એન્ડ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. તો નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી છે બાળકો, NSDL ના ટૂંકા નામથી ઓળખાય છે, આ બધું ખબર છે આપણને. ઓકે, આના વિશે ડિટેલમાં ખાસ વાંચવાનું છે. 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે NSDL અને CDSL. આવી લોકો સેવા શું આપે છે કે જે ફિઝિકલ ટ્રાન્ઝેક્શન થતા ને અત્યાર સુધી બધાને બાળકો ડીમટીરિયલાઇઝેશન કરી નાખ્યા. ડીમટીરિયલાઇઝ એટલે ડીમેટ અકાઉન્ટમાં બધો ડેટા જતો રહ્યો. એટલે તમામ માધ્યમ ખરીદ વેચાણના જે ટ્રાન્ઝેક્શન છે કમ્પ્યુટરની મદદથી અને બાળકો મોબાઈલ ફોનની મદદથી તમે કરી શકો છો. જામીનગીરીનો ઓછા ખર્ચ અને સરળ ફેરબદલી. જો NSDL CDSL જેવી સંસ્થાઓએ ડીમટીરિયલાઇઝેશન અપનાવ્યું અને એના કારણે જામીનગીરીઓના જે સોદા છે, જામીનગીરીઓની જે ખરીદ વેચાણ છે ને એ ખૂબ સરળતાથી થાય છે. ફિઝિકલ જે પેપરનો ખર્ચો થતો એ બચી ગયો છે અને ફિઝિકલમાં ઘણી બધી બીજી કાળજી રાખવી પડતી. હવે તો કસ્ટમર પોતે એટલે રોકાણકાર ઇન્વેસ્ટર પોતે પોતાનું જે અકાઉન્ટ છે, પોતાની પ્રોફાઇલ છે મેન્ટેન કરી શકે છે. સોદાની ઝડપી પતાવટ થાય છે કારણ કે ડીમટીરિયલાઇઝેશન કમ્પ્યુટરાઇઝ ઇન્ટરનેટના માધ્યમથી ફેરબદલી સરળ બની છે. ફેરબદલી એટલે ખરીદ વેચાણ. ગ્રાહકના ખાતામાં એન્ટ્રી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી રોકાણકારના એકાઉન્ટમાં બોનસ શેર, રાઇટ શેર, જાહેર ભરણા દ્વારા મળેલા શેરની એન્ટ્રી કરજો. બધું ખાતામાં સીધો જ વહીવટ, કાંઈ માથાકૂટ જ નહીં. કોઈ રોકાણકારને બોનસ શેર આપવાના હોય, રાઇટ હકના શેર આપવાના હોય, સીધી એના ખાતામાં નોંધણી થાય છે. જામીનગીરી ગીરો મૂકવાની સગવડ. જામીનગીરી ગીરો મૂકીને લોન લેવાની પણ સગવડ ઉપલબ્ધ છે. ખાતું બંધ કે સ્થગિત કરવાની સગવડ. આજે લાંબા સમય માટે પરદેશ જવાનું હોય અથવા થોડા સમય સુધી ખાતું સ્થગિત કરવાનું હોય કે પછી જરૂરિયાત મુજબ ખાતું બંધ કરવું હોય તો તેની પણ સિમ્પલ વસ્તુ છે. એટલું મસ્ત પ્રોફાઇલ બની જાય છે કે ડીમેટ ખાતા દ્વારા તમને એમ થાય કે લાંબા સમય માટે ખાતું બંધ રાખવું, રાખી શકાય. થોડા સમય માટે ખાતું સ્થગિત કરવું છે, તમે આરામથી કરી શકો છો. માહિતીની નોંધ અને સંગ્રહ. ડીમેટ ખાતામાં જામીનગીરી અંગેના તમામ વ્યવહારોની નોંધ થાય છે, સંગ્રહ થાય છે. રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડીરૂપ. શેર બજારમાં કરાયેલા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટ રોકાણકારો અને પતાવટ ગૃહ વચ્ચે કડીરૂપ સેવા આપવામાં મદદરૂપ સાબિત થાય છે. ઇન્ટરનેટ દ્વારા સેવામાં એટલે તમે ઇન્ટરનેટની માધ્યમથી દુનિયાના કોઈ પણ ખૂણે જઈને ખરીદ વેચાણના વ્યવહારોની પ્રક્રિયા કરી શકો છો. ત્યારબાદ બાળકો જામીનગીરીઓને ખરીદ વેચાણ કરવું હોય તો પ્રક્રિયા શું? તો પહેલા ડીમેટ ખાતું ખોલાવવાનું, પછી ખરીદ વેચાણનો ઓર્ડર પડવો જોઈએ, ઓર્ડરનો અમલ થાય, એક કરાર નોંધ એટલે કોન્ટ્રાક્ટ બને, બધું ઓનલાઈન માધ્યમથી થાય. સોદાની પતાવટ થાય એટલે ખરીદ વેચાણનું ટ્રાન્ઝેક્શન સેટલ થાય બાળકો. પછી નાણાંની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી થાય. તમે XYZ કંપનીના શેર ખરીદો, તમારા ખાતામાંથી પૈસા જાય અને ત્યાંથી આપણને શું મળે? જામીનગીરીઓ પ્રાપ્ત થતી હોય છે. ઓકે, સેબી છે બાળકો, સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. IMP પ્રશ્ન છે, એના હેતુઓ શું છે? મ્યુચ્યુઅલ ફંડની નોંધણી. એક મિનિટ. તો સેબીના કાર્યો પૂછાય. શેર બજારમાં થતા ધંધાનું નિયમન. શેર બજારનું સંપૂર્ણ નિયમન સેબી કરે છે. રોકાણકારોના હિતનું રક્ષણ, મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમનનું કામ, કપટયુક્ત વેપારને બંધ કરવાનું બહુ કડક કામગીરી છે. કારણ કે શેર બજારને લીધે ચૂટકીમાં એટલે ટૂંક સમયમાં લોકો નાણાં વિહીન થઈ જાય, તળિયા ઝાટક થઈ જાય, આ ભિખારી બની જાય એમ. તો એના પર બહુ કડક અંકુશ રાખવા પડે છે સેબી દ્વારા. દલાલોની નોંધણી રદ કરવાની સંપૂર્ણ લાયકાત ધરાવે છે. બિનજરૂરી સટ્ટાખોરી થતી હોય તોની વાત છે. કંપનીઓના જોડાણ અને હસ્તગત પર નિયમન, સ્વનિયમન, ચોપડાઓની તપાસ, શેર બજારનું નિરીક્ષણ, તપાસ, સંપૂર્ણ કામગીરી સેબી સંભાળી લે છે. જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકા આપવી હોય કે જાહેર ભરણું કરવું હોય, કોઈને શેર બહાર પાડવા હોય તો ભરણા અંગેની માર્ગદર્શિકા આપવાનું કામ પણ સેબી કરતી હોય છે. શેર બજારની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી
સેબી દ્વારા કરવામાં આવે છે. વાર્ષિક અને સામયિક અહેવાલ મેળવે છે દરેક કંપનીઓના. સંશોધન કાર્ય નવું નવું શું અપ્લાય કરી શકાય એ ખાસ વિદ્યાર્થી મિત્રો આમાં જોવામાં આવે છે. તો આ છે બાળકો તમારું નાણાકીય બજાર. તો ખાસ આ ચેપ્ટરની બાળકો તૈયારી કરવાની છે. નાણાકીય બજાર ઇટ્સ એન આઈએમપી ચેપ્ટર. તો નાણાકીય બજાર વ્યવસ્થિત પુનરાવર્તન કરો. ઓકે, ફરીથી આવતીકાલે નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.